વંદે ગુજરાત. સૌને નમસ્કાર. આજથી શરૂ થઈ રહેલી ધોરણ 3 થી 5 ગુજરાતી શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમમાં જુદા જુદા તાલીમ કેન્દ્રો પર ઉપસ્થિત શિક્ષક મિત્રો અને તજજ્ઞશ્રીઓ, આજની આ ઓન એર સેશનમાં મારી સાથે જોડાયેલા છે ડૉક્ટર જૈનીબેન ભોજક કે જેઓ વિષય કન્વીનર ગુજરાતી છે, અને એમની સાથે જોડાયેલા છે શ્રી રાકેશભાઈ પટેલ કે જેઓ એસઆરજી છે ગુજરાતી વિષયના. શિક્ષક આવૃત્તિના આધારે આપણે વર્ગખંડમાં કેવી રીતે કામ કરવાનું છે, શિક્ષક આવૃત્તિનો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે કરવાનો છે, શિક્ષક આવૃત્તિના સંદર્ભમાં કયા કયા મુદ્દાઓને મહત્ત્વ આપવાનું છે તેની વાત રજૂ કરવા માટે આ બંને એક્સપર્ટ મારી સાથે છે, જે પૈકી હું જૈનીબેનને વિનંતી કરું છું કે આપણને આગળથી વાતથી માર્ગદર્શિત કરે. શ્રી જૈનીબેન. આભાર ઇકબાલભાઈ. સૌને નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને NCFSE 2023ના આધારે GCRT દ્વારા તૈયાર કરાયેલ શિક્ષક આવૃત્તિના આજના લાઈવ ઓન એર સેશનમાં રિસીવિંગ એન્ડ પર ઉપસ્થિત સૌ ગુરુજનોને વંદન. શિક્ષક આવૃત્તિ વિશે વાત કરતાં પૂર્વે NCFSE 2023માં પરિપ્રેક્ષ્યમાં ભાષા શિક્ષણ વિશે ટૂંકમાં મારી વાત કહીશ. NCFSE 2023ના પરિપ્રેક્ષ્યમાં પ્રકરણ 2માં ભાષા શિક્ષણ વિશે વાત કરવામાં આવી છે. તેના સૌ પ્રથમ ફકરામાં જે છે તે જ વિગતો આ સ્લાઇડમાં દર્શાવેલ છે. માનવીના બોધાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક અનુભવોના કેન્દ્રમાં ભાષા છે. મિત્રો, વિદ્યાર્થીઓ અન્ય વિષય પણ ભાષા દ્વારા જ શીખે છે. ભાષા એ સ્વને સમગ્ર વિશ્વ સાથે જોડે છે અને બોધાત્મક અનુભવોના કેન્દ્રમાં ભાષા કેવી રીતે તે જોઈએ. હું અહીંથી સૂચના આપીશ અને રિસીવિંગ એન્ડ પરના મિત્રો પાસે નોટ અને પેન તો હશે જ. શરત એ છે કે તમારે ફરીથી કોઈને પૂછવાની નથી. સૂચના એક જ વખત આપવામાં આવશે. બીજું, આજુબાજુમાં જોવાનું નથી અને કોઈએ કોઈને કોઈ પ્રશ્ન કરવાનો નથી. સૂચના 1. એક ચોરસ દોરો. ચોરસની નીચે લંબચોરસ દોરો. ચોરસની ઉપર એક ત્રિકોણ દોરો. ચોરસની અંદર 2 ચોરસ દોરો. ત્રિકોણની ઉપર એક લીટી દોરો અને ત્રિકોણને ખૂણે એક ત્રિકોણ દોરો. સૂચના સમાપ્ત. સ્ટોપ. હવે તમારે એકબીજાનું ચિત્ર જોવાનું છે. મિત્રો, હું તો તમારું ચિત્ર જોઈ નથી શકતી, પરંતુ એટલું ચોક્કસપણે કહી શકું છું કે મેં એક જ સમયે એક જ સરખી એક જ ભાષામાં સૂચના આપી છે. છતાં પણ આપ સૌના ચિત્રમાં થોડો તફાવત જોવા મળશે. ભાષા આ જ રીતે સામાજિક અને સાંસ્કૃતિક અનુભવોના કેન્દ્રમાં છે. ભાષા એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જ્ઞાનનો સંચય કરવાનું અને જ્ઞાનને આગળ વધારવાનું અનિવાર્ય સાધન છે. શબ્દ પર ભાર છે અનિવાર્ય. ગણિતનું એક સંશોધન થયેલું અને તેમાં દાખલો ન આવડવા પાછળનું કારણ તે દાખલાને ગણતા નહોતું આવડતું તેવું નહોતું, પરંતુ તેની જે રકમ હતી તેની ભાષા 60% વિદ્યાર્થીઓને સમજાઈ નહોતી. જ્ઞાનનો સંચય પણ ભાષામાં જ થાય છે. બિરબલની વાર્તા તો આપ સૌએ સાંભળી જ હશે. એક વખત બિરબલને નક્કી કરવાનું હતું કે વ્યક્તિ કયા પ્રદેશનો છે, તો તેણે એક યુક્તિ કરી. ગરમ પાણી નાહવા માટે મૂક્યું. જેવું વ્યક્તિ નાહવા માટે ગયા
અને તેમના પગ પર પાણી રેડ્યું કે જોરથી બૂમ પાડી. એ બૂમ જે ભાષામાં હતી તે પ્રદેશની તે વ્યક્તિ હતી. આમ આપણા અનકોન્શિયસ માઇન્ડમાં પણ જ્ઞાનનો સંચય ભાષા રૂપે જ થાય છે. NCFSE બહુભાષિતાને પણ ખૂબ મહત્ત્વ આપે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે ઘણી બધી ભાષા જાણકાર લોકો માત્ર ઘણા બધા લોકો સાથે સંવાદ કરી શકે એટલું જ નહીં, પરંતુ તેમનામાં બોધાત્મક ક્ષમતાઓ પણ ખૂબ વિકસે છે. એક જાતની સાંસ્કૃતિક સભાનતા કેળવાય છે, જેના કારણે તે પોતાની અને અન્ય સંસ્કૃતિની ઓળખ અને કદર કરી શકે છે. આપણે પણ વિદ્યાર્થીઓમાં શાળા જીવન દરમિયાન આવા જ રીતના સંસ્કૃતિની કદર કરી શકે તેવા વ્યક્તિત્વને મહત્ત્વ આપીએ છીએ, અને એટલે જ બહુભાષિતાનું મહત્ત્વ છે. ભારતની ભાષાઓ તો ભારતનું ઘરેણું છે. વળી એવું કહેવાય છે કે વૈજ્ઞાનિક રીતે વિશ્વની અન્ય ભાષાઓ કરતાં ભારતીય ભાષાઓ વધુ વૈજ્ઞાનિક છે. આપણે ત્યાં તો કહેવત પણ છે, 12 ગાઉએ બોલી બદલાય. તમે જોજો, કોઈ પણ IAS કે IPS અધિકારીશ્રીઓ હશે તે જે પ્રદેશમાં જશે સૌ પ્રથમ તેની ભાષા શીખશે, અને એટલે NCF બહુભાષિતાને મહત્ત્વ આપે છે. નેક્સ્ટ, ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો. વિદ્યાર્થીઓમાં આપણે ભાષા શિક્ષણ દ્વારા વિવિધ કૌશલ્યો વિકસાવવાના છે. સૌથી પહેલું છે વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવી. વિદ્યાર્થી પોતાના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરી શકવો જોઈએ, લખી શકવો જોઈએ, બોલી શકવો જોઈએ. ભાષા તો પોતે જ એક લાગણી છે. તમે વિદેશમાં હો 15-20 દિવસથી અને ક્યાંક કોઈક ગુજરાતી બોલતું સંભળાશે તો તરત જ તમે કહેશો, ક્યાંના છો? પોતાનાપણું લાગશે. રે લોલ શબ્દ છે એ ગુજરાતીનું અંગ્રેજી વ્યક્તિ સાંભળશે તો એને એ ભાવ નહીં જાગે. ભાષા એ લાગણી છે, અને ભાષા દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી એ એક ઉદ્દેશ્ય છે. ત્યારબાદ છે સર્જનાત્મક બનવું. અહીં દરેક વિદ્યાર્થીને આપણે કવિ કે સર્જક કે લેખક જ બનાવવા એવું નથી. આપણે તેને વિવિધ વિચારો કરતા કરવા, તે પોતાની ભાષામાં પોતાની રજૂઆત કરી શકે, પોતાની ભાષામાં લખી શકે, શબ્દોનો વિવિધ ઉપયોગ કરી શકે. જેમ કે એક શબ્દ લો, સત્યાગ્રહ. તો ગાંધીજીએ કયા વર્ષમાં સત્યાગ્રહ કરેલો તે ભાષા શિક્ષણનો ઉદ્દેશ્ય નથી, પરંતુ સત્યાગ્રહ શબ્દ જાણે, તેનો અર્થ જાણે, તેની સમજ વિકસે, અને જીવન દરમિયાન જ્યારે પણ તેને આ શબ્દનો ઉપયોગ કરવાનો થાય તો પોતાની ભાષામાં તેનો ઉપયોગ કરી શકે. તર્કસંગત બનવાનો ભાષા શિક્ષણનો ઉદ્દેશ્ય છે. વિદ્યાર્થીઓને તર્કસંગત વિચાર કરતા આપણે કરવાના છે. વિવિધ મતાંતર રજૂ કરી શકે, વિદ્યાર્થીઓ ચર્ચામાં ભાગ લઈ શકે અને પોતાની પસંદગી વ્યક્ત કરી શકે. ક્રમબદ્ધ રીતે લખવાનું હોય, સંવાદ પૂર્ણ કરવાનો હોય તો એ તર્ક લગાવી શકે. સૂરજ ઉગ્યો એવું ક્યાંક ફકરામાં વાંચે તો તેને એ તર્ક બેસે કે દિવસનો સમય છે. આવી રીતે વિવિધ પસંદગી કરી શકે, તે માટે આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે. માહિતીના આધારે તેઓ પસંદગી અને અમલીકરણ કરી શકે. આજે એક શબ્દ ટાઈપ કરો તો ગૂગલ 500 પાના તમને આપી દેશે. તો માહિતીનો તો ખજાનો છે, પણ તેમાંથી પોતાને ઉપયોગી, પોતાને યોગ્ય જે પણ માહિતી છે તેને પસંદ કરવી, અને અંતે તો જીવન દરમિયાન જ્યાં પણ ઉપયોગ થાય ત્યાં જાણેલી ભાષાનો ઉપયોગ કરવો, ભાષા શિક્ષણમાંથી જે મેળવાયું છે તેનો ઉપયોગ કરવો, અમલ કરવો. અમારા એક વિદ્યાર્થી રમતના હતા જે વિદેશથી પરત ફરી રહેલા, અને એરપોર્ટ પર એક અધિકારીશ્રીએ રોક્યા. અંગ્રેજીનું ઝાઝું જ્ઞાન નહીં, એટલે વાક્ય બોલ્યા એમાં પાસપોર્ટ શબ્દ સંભળાયો તો એમણે પાસપોર્ટ બતાવ્યો. ત્યારબાદ અધિકારીએ બીજા 2-3 પ્રશ્ન પૂછ્યા. હવે ભાઈ મૂંઝાયા કે એ બોલે છે શું, મારે એરપોર્ટનો સમય થઈ ગયો છે, કરવું તો કરવું શું? અચાનક એમને વિચાર આવ્યો અને એમણે એરપોર્ટ પર જોરથી બૂમ પાડી, અલ્યા કોઈ ગુજરાતી છે અહીંયા? 2-3 આંગળીઓ ઊંચી થઈ અને પછી એમને બોલાવ્યા
અને પછી ભાષાના કમ્યુનિકેશન દ્વારા પોતાની મૂંઝવણ તેમણે દૂર કરી. ભાષા શિક્ષણનો ઉદ્દેશ્ય છે કે તમે જે પણ ભાષા શીખો છો તેનું અમલીકરણ જીવન દરમિયાન જ્યારે પણ કંઈક લખવાનું આવે તો તે લખી શકવા જોઈએ, અમલમાં મૂકી શકવા જોઈએ. લોકશાહી દેશમાં ભાષા શિક્ષણની કુશળતા ખૂબ અગત્યની છે, કારણ કે વ્યક્તિ બિલકુલ સક્રિય રીતે દરેક પ્રકારની સાંસ્કૃતિક, સામાજિક બધા જ સમાજ સાથે પોતાનો અભિપ્રાય આપવાનો છે અને જોડાવાનું છે. મિત્રો, મેં જે પણ વાત કરી એ બધી જ વાતો શિક્ષક આવૃત્તિમાં લખાયેલી જ છે. દીક્ષા પોર્ટલ ઉપર શિક્ષક આવૃત્તિ બધી જ વિષયની, બધા જ ધોરણની મુકાયેલી જ છે. શિક્ષક આવૃત્તિની અંદર જે પણ વાતો અહીંયાથી થઈ તે છે જ, એ ઉપરાંત કરિક્યુલર ગોલ્સ, કોમ્પિટન્સીસ, લર્નિંગ આઉટકમ, બધી જ વાતો ઉપરાંત શું કરવું, શું ના કરવું અને શા માટે કરવું, આ તમામ વિગતો વિગતે મૂકવામાં આવી છે. પણ જો મારે એક જ લીટીમાં શિક્ષક આવૃત્તિ વિશે કહેવું હોય તો હું એવું કહી શકું કે શિક્ષક આવૃત્તિમાં વર્ગખંડ પ્રક્રિયા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એક વાત કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. એક ડૉક્ટર સંશોધનકાર હતા. તેમણે 10 વર્ષથી સંશોધન કરેલું અને એ સંશોધન મેડિકલ સાયન્સમાં એવું હોય કે તેને સાબિત કરવું પડે, પેનલ સમક્ષ રજૂ કરવું પડે. એ સંશોધન હતું કે શરીરનું એક અંગ બહેરું કરી અને તેની પર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો વ્યક્તિને તકલીફ ઓછી થાય છે અને ત્યારબાદ તેને ઇન્જેક્શન આપીને, ટીટનેસનું ઇન્જેક્શન આપીને સાજા કરી શકાય છે. આ વૈજ્ઞાનિક 10 વર્ષથી સતત પ્રયત્ન કરે, પરંતુ તેને સાબિત કરવા માટે એક મોડેલ, પ્રયોગ જેની પર કરવાનો એવા એક વ્યક્તિની જરૂર પડે. એવું બનવા કોઈ તૈયાર ના થાય. કોણ તૈયાર થાય? એક શરીરનું અંગ પર કાપો મૂકવાનો અને તેની સર્જરી કરવાની. જો ન જોડાયું તો દરેકને ડર. છેલ્લા 2 વર્ષમાં તે ખૂબ મૂંઝવણમાં આવી ગયા. આ બધું મૂક ભાવે તેમનો દીકરો જોયા કરે અને છેવટે દીકરો તૈયાર થયો કે પિતાજી, હું તમારું મોડેલ બનીશ. હવે પિતાને થોડી ચિંતા થઈ, કારણ કે જેની પર પ્રયોગ કરવાનો હતો એ પોતાનો જ પુત્ર હતો. છતાં પણ તેના આગ્રહને વશ થઈને તેમણે સંમતિ આપી અને પ્રયોગ નિદર્શનની તારીખ નક્કી થઈ. પેનલ બેઠી, બધા બેઠા. પૂર્વે જ તૈયારી કરવામાં આવેલી 2 ઇન્જેક્શન તૈયાર રાખવામાં આવેલા. એક શરીરનું અંગ બહેરું કરવાનું અને બીજું ટીટનેસનું ધનુરનું ઇન્જેક્શન. ડૉક્ટરે કીધું કે શરૂ કરો. એમનો પુત્ર બહુ જ શાંત ચિત્તે, આનંદના મનોભાવ સાથે સ્થિર બેઠેલો હતો. જેવું ઇન્જેક્શન આપ્યું પછી ડૉક્ટરને અચાનક શું થયું તે દડ તેમના આંખમાં આંસુ આવી ગયા. કોઈને કંઈ સમજાયું નહીં. પુત્ર એ જ ભાવ સાથે સ્થિર બેઠેલા હતા. ઓપરેશન પૂર્ણ થયું. લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો. સંશોધનને માન્યતા મળી અને સૌ ઊભા થયા. ત્યારે પિતા પુત્રને ભેટીને દડ ધ્રુસકે રડવા લાગ્યા. લોકોને થયું કે સંશોધન સફળ થયું એટલે રડે છે, પણ વાત કંઈક ઓર હતી. ઇન્જેક્શન ખોટું અપાયું હતું. શરીરનું તે અંગ બહેરું થયું જ નહોતું. મિત્રો, પ્રક્રિયા પણ અગત્યની છે. મારી વાતને ટૂંકાવું. આગળની વાત કરવા માટે શ્રી રાકેશભાઈ પટેલને વિનંતી કરું. શ્રી રાકેશભાઈ. થેન્ક યુ જૈનીબેન. જૈનીબેને જે આખી વાત કરી એ પ્રમાણે શિક્ષણમાં ભાષા શિક્ષણના ઉદ્દેશો કયા છે, અને એટલે મને એવું લાગે છે કે આપણે ભાષા શિક્ષણના ઉદ્દેશો વિશે વાત કરીશું. આપણી પાસે જે સાહિત્ય મળે છે તો એ સાહિત્યની રચના કરવામાં જેને આપણે અધ્યયન નિષ્પત્તિથી આપણે પરિચિત છીએ, તે અધ્યયન નિષ્પત્તિઓ ક્યાંથી અને કેવી રીતે જોડાયેલી છે તેની વાત કરીશ. જ્યારે ધોરણ 3 થી 5માં જો આવા પ્રકારની ક્ષમતાઓ અને અધ્યયન નિષ્પત્તિઓ હોય તો એના માટેની પેડાગોજીસ કેવી હોવી જોઈએ, તો એ પેડાગોજીસ વિશે આપણી સાથે જે હરેશભાઈ ચૌધરી સાહેબ છે એ વાત કરશે. સૌથી જો અગત્યની વસ્તુ હોય તો આપણે એવી રીતે જુઓ કે હું તમને એવું પૂછું કે 21st સેન્ચુરી સ્કિલ્સ કઈ હોય તો તરત તમારા મગજની અંદર કમ્પ્યુટર અને અત્યારે આપણે જે ટીવીના કે જુદા જુદા માધ્યમોથી જોડાયેલા છે એ બધી વાતો યાદ આવશે. પણ જાણીને નવાઈ લાગશે કે જૈનીબેને જે ભાષાના ઉદ્દેશો ગણાવ્યા એમાં જે શબ્દો આવ્યા હતા, તર્કસંગત વિચાર કરે, સર્જનાત્મક રીતે વિચારે
કમ્યુનિકેશન કરે. તો આવી બધી વસ્તુઓ છે 21st સેન્ચુરી સ્કિલ છે. એના માટે અત્યારે શોર્ટ ફોર્મ બહુ પ્રચલિત છે 4Cs. એટલે હું એ 4Cs વિશેના 4 શબ્દો બોલી અને જૈનીબેનની આખી વાતને ફરીથી રિફ્લેક્ટ કરીશ. અને 4Cs જે છે જેને 21st સેન્ચુરીના સૌથી અગત્યના કૌશલ્યો માનવામાં આવે છે અને એ છે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, કોલાબ્રેશન અને કમ્યુનિકેશન. અને જો આ 4 ન હોય તો માણસો હવે પછી ગમે તેટલું બીજું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લેશે, પરંતુ તેઓ પોતાના જીવનના પોતાના જ્ઞાનના ઉપયોગો નહીં કરી શકે. અને હું બરાબર ગંભીરતાપૂર્વક એટલા માટે બોલું છું કે જે જુદા જુદા રિસર્ચિસ વિશ્વભરના થાય છે તેમાંથી એવું કહેવાય છે, એમાંનું એક જે સંશોધન છે એવું કહે છે કે આગામી સમય છે ને ભારતનો સમય છે. એટલા માટે કે એની પાસે જે યુથ છે તે જુદા જુદા કામ કરવા માટે ટેવાયેલું છે. એમાં જ થોડા 15-20 પેજીસ પછી પાછું એવું એક રેડ લાઇટ વાક્ય છે કે એમ છતાં પણ સૌથી વધુ જે બેકાર અથવા ઓછું કમાતા વ્યક્તિઓ પણ ભારતના યુવાનો હશે. અને એનું જે કારણ કહ્યું છે એ કહ્યું છે કે આ બધા યુવાનો જે ટેકનિકલી સાઉન્ડ થતા જાય છે એ બધાનું કમ્યુનિકેશન બરાબર નથી હોતું, કોલાબ્રેશન બરાબર નથી હોતું, કે બધા સાથે જોડાઈને કામ કરવાવાળું કામ ઓછું હોય છે. થોડાક ટાસ્ક આપું છું, જોશો એટલે તમને સમજાશે કે દુનિયા અત્યારે શેના પર ચાલે છે. તમે વિચાર કરો કે અત્યારે વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી કંપની કઈ છે. તમે સર્ચ કરજો અને તમને સમજાશે કે એ કંપની શું બનાવે છે, તો કશું જ નથી બનાવતી, પણ એને કોલાબ્રેશન સારું આવડે છે. તો આ 4 વસ્તુ માટે સૌથી અગત્યની વસ્તુ એ છે એ ભાષા છે. હવે ભાષા જો આટલી અગત્યની હોય, જેમાં જૈનીબને એક બહુ મોટું વાક્ય કહી દીધું, એના પર આપણે બધાએ બરાબર વિચાર કરવો જોઈએ કે સ્વ અને વિશ્વ આ બંનેને જાણવા, સમજવાની અને અનુભવવાની જે વસ્તુ છે, જેના વડે આ બધું અનુભવાય છે, એ ભાષા છે. એટલે તમે આજે તમારું જીવન કેવું છે, જે તમને જેવું લાગે છે એવું મજાનું છે, બહુ દુઃખદાયક છે, પીડાદાયક છે કે બસ જલસા છે, આ બધું તમારી ભાષા કેવી છે એના આધારે નક્કી થાય છે. દુનિયા કેવી છે, બહુ બગડી ગઈ, એવું જો તમે માનતા હો તો પણ એ તમારી ભાષાનો જ ભાગ છે. એટલે આપણે આપણા વિશે શું માનીએ અને જગત વિશે શું માનીએ એ ભાષા વિશે છે. એનો અર્થ એમ થયો કે જ્યારે હું ભાષાનો શિક્ષક હોઉં ત્યારે ખરેખર તો હું એ બધાના, મારા વર્ગમાં આવતા બધાના જીવનને ટચ કરું છું કે જો આજે એને એવી એક ભાષા આપી શકીશ તો એ બધાનું જીવન એ પોતે સુખમય અને આનંદમય રીતે જ પ્રસન્નતાથી પસાર કરી શકશે. તો આવા ભાષા શિક્ષણની હાલની સ્થિતિ શું છે અને એની અંદર આપણી પાસે પડકારો કયા છે. તો આપણા રાષ્ટ્રીય કક્ષાએ તૈયાર થયેલા NCFમાં અને આપણા રાજ્યનું જે ડ્રાફ્ટ વર્ઝન છે SCFમાં જે લખાયું છે એમાંથી સૌથી મોટો પડકાર છે, જે સ્લાઇડમાં તમને દેખાશે, એ છે કે પાયાના જે આપણા કૌશલ્યો છે, વાંચવું, લખવું, અને એના પછી હું જે અલ્પવિરામ પછી બોલું છું ને એ વધારે અગત્યનું છે, વાંચેલું સમજવું. આનું નિમ્ન સ્તર મતલબ કે જે ઉંમરે જે બાળકોને આ વાંચન, લેખન અને વાંચીને સમજતા આવડી જવું જોઈએ એના કરતાં વધુ નીચું છે. એટલે પ્રમાણમાં વિશ્વભરના બાળકો જેટલું જેવા પ્રકારનું વાંચી શકે છે અને સમજી શકે છે એવું આપણા બાળકો નથી સમજી શકતા. અને આ વાક્ય NCF તૈયાર કર્યું, NEP પછી જે NCF બન્યું એમાં લખાયેલું વાક્ય છે. એટલે એ પોતે પણ સમજે છે કે આ એક મોટો પડકાર છે. અને પડકારો તમારી સામે પહેલાં એટલે મૂકું છું કે એના આધારે આપણને ખબર પડે કે આપણે કયા કયા ક્ષેત્રોમાં કામ કરવાનું છે. એવી જ રીતે જે વયને અનુરૂપ જે સામગ્રી હોવી જોઈએ ભાષાની, તો એનો અભાવ છે. અને ખાસ કરીને બાળ સાહિત્ય, એક બહુ સરસ જોક આમ બાળ શબ્દ પરથી થયેલી છે કે કેટલુંક બાળ સાહિત્ય જે હોય છે એમાંથી બાળ જે છે એ વિશેષણ નહીં પણ ક્રિયા છે. એટલે એ સાહિત્ય ખાલી બાળકોને બાળી નાખે એવા પ્રકારનું હોય છે. શું થાય છે કે આપણે ઉંમરને ધ્યાનમાં રાખીને સાહિત્યની પસંદગી ઘણીવાર આપણા વર્ગોમાં પણ નથી કરી શકતા અને એટલે એની ગુણવત્તા ઘટે છે. વાંદરો ને જાંબુ ને પેલા મગરવાળી વાર્તા છે, એ પહેલાં બાલવાટિકાના છોકરાઓ જેટલા આમ તન્મયતાથી સાંભળે, તમે 5મા ધોરણમાં જઈને એ જ વાર્તા એ જ ભાષામાં એ જ ટોનથી કહો તો ભલે આપણી સામાન્ય રાખીને છોકરા સાંભળી લે ખરા, વાંચી લે ખરા, પણ ખરેખર એમને કંઈ મજા પડે નહીં. તો આ 3 થી 5માં આ ઉંમરના છોકરાઓ માટે કેવા પ્રકારનું લિટરેચર હોવું જોઈએ, કેવી કવિતાઓ હોવી જોઈએ, કેવી વાર્તાઓ હોવી જોઈએ, એવું આપણને શિક્ષક તરીકે શોધતા આવડી જવું જોઈશે. તો આ પણ એક મોટો પડકાર છે કે આવા પ્રકારની સામગ્રી વયને અનુરૂપ જુદા જુદા પ્રકારની હોય તો એવું આપણી પાસે અત્યારે વધારે નથી. બિન અસરકારક શિક્ષણ પદ્ધતિઓ, એટલે પદ્ધતિ પણ છે
એક શબ્દ છે, શિક્ષણની પદ્ધતિ પણ એક શબ્દ છે, અને બિનઅસરકારક એનું વિશેષણ છે. હવે પદ્ધતિ તો છે, આપણે બધું ભણાવી દઈએ છીએ, પણ શું આપણને ખબર છે કે એની કોઈ અસર થાય છે કે નહીં? એટલે દવાખાને ગયા, ડૉક્ટર કે મેં ચાલો ઇન્જેક્શન મૂકી દીધું, તમને ટેબ્લેટ આપી દીધી છે, તો એ તો દેખાય છે, બરાબર છે, પણ એની અસર થાય છે? તો જેની અસર થાય, જે હેતુસર આપણે કામ શરૂ કર્યું હોય, જે પ્રક્રિયા કરી હોય, એની અસર થાય એવા પ્રકારની શિક્ષણ પદ્ધતિઓનો અભાવ છે. 2 કારણો એમાં પણ બરાબર ડિફાઇન કર્યા છે કે એક તો શિક્ષકો તૈયાર કરતી વખતની બરાબર તૈયારી નથી થઈ રહી એવું પણ છે, અને શિક્ષક જાતે વર્ગખંડમાં જતાં પહેલાં જે પૂર્વ તૈયારી કરવાની હોય એમાં પણ એનો અભાવ છે, અને એના કારણે મને અનુકૂળ પડે તેવી શિક્ષક તરીકે એવી કોઈ પદ્ધતિથી હું ચલાવી જતો હોઉં, તો એ પણ એક મોટો પડકાર છે. આપણું આખું તંત્ર એટલે ઔપચારિક શૈક્ષણિક માળખું છે એ કેટલાક ઉદ્દેશો સાથે ચાલે છે, કેટલાક ગોલ છે શિક્ષણના, અને એના આધાર પર જે ક્ષમતાઓ છે, તો એના આધારિત શિક્ષણ થવાને બદલે વિષય વસ્તુ પૂર્ણ કરવા પર વધુ ધ્યાન આવે છે. આપણા સંસ્કૃત લિટરેચરમાં અને અત્યારે સાઉથના કેટલાક રાજ્યોમાં જો એ પ્રથા છે કે કોઈના લગ્ન થઈને નવા પરણેલા જે બેન આવે તો એમને અરુંધતીનો તારો બતાવવામાં આવે, એટલે સંધ્યાકાળે એવામાં એમને અરુંધતીનો તારો બતાવવાનો હોય, તો એ સીધો તારો તો બતાવી નથી શકાતો, એટલે એવું કે જો આપણે સામે ઘર દેખાય છે, એની ટોચ દેખાય છે, એની બાજુમાં પેલું ઝાડ છે ને, હા એ ઝાડની જે જો છેલ્લી એક ડાળી છે ને એ જો એ ડાળીનું જે છેલ્લું પાંદડું જો એ લટકે છે ને, હા એ પાંદડું અને જે નીચેવાળું પાંદડું છે ને એ બેની વચ્ચે જો, એટલે એ નવોઢાએ એ તારો જોવાનો છે, એ મુખ્ય કામ છે. આ વચ્ચે જેટલું કરાવવામાં આવે છે તો પેલા તારા સુધી પહોંચવાની પ્રક્રિયા છે. એટલે કોઈક આપણને કોઈ બારીમાંથી સરસ મજાનો સૂર્યોદય દેખાડે અને આપણી નજર એ બારીના સળિયા ગણવા બેસી જાય, તો એ કેવું કહેવાય? એવું આપણા વર્ગખંડોમાં થઈ રહ્યું છે. એ એક મોટો પડકાર છે કે જે વિષય વસ્તુ છે એ તો આ બધી ક્ષમતાઓ એનામાં વિકસે, એનું સામર્થ્ય આવે એટલા માટે બધું કન્ટેન્ટ જુદા જુદા પ્રકારનું હોય છે. તો કન્ટેન્ટ મુખ્ય નથી, એમાંથી તો પસાર થવાનું છે, તો ક્ષમતાના બદલે એની પર પૂરું કરવા પર ધ્યાન છે, એ એક પડકાર છે. આ જે નેશનલ લેવલમાં એક લખ્યું છે કે ક્ષમતાના બદલે યાદશક્તિ આધારિત મૂલ્યાંકન, આપણે મહદઅંશે ભાષાના જે આપણી કસોટીઓ છેલ્લા કેટલાક સમયથી લઈ રહ્યા છીએ એ આવી ક્ષમતા આધારિત લઈ રહ્યા છીએ કે જેમાં વિદ્યાર્થીએ ગોખેલું, હું અગિયારથી ગોખીને આવું ને અહીંયા લખી દઉં અને મને આવડી જશે એવું નહીં. એની ખરેખર ભાષા કેવી છે, એનું પ્રત્યાયન કેવું છે, લેખન કૌશલ્ય કેવું છે, મૌખિક કેવું છે, તો આવું ચકાસતી પરીક્ષાઓનું મૂલ્યાંકન આપણે કરી શક્યા છીએ, પણ આ પણ એક પડકાર છે, એમાં વધુ સારું કેવી રીતે કરી શકાય. એક બીજો પડકાર છે કે જે સમકાલીન ભાષા એટલે આપણી જે ક્લાસિક લેંગ્વેજ, અને જૈનીબેને તો આખું બહુભાષિતાનું એટલું મહત્ત્વ સમજાવ્યું કે ભારત છે એ મલ્ટીલિંગ્વલ કન્ટ્રી છે, એના જુદા જુદા લોકો જુદી જુદી ભાષા બોલે છે, અને આ જુદી જુદી ભાષાઓનું જો મિશ્રણ બરાબર ન થાય તો એનાથી એક ભાવ ઊભો થાય કે ચોક્કસ પ્રકારની ભાષા બોલે ને એ બરાબર કહેવાય, અને અમુક પ્રકારની ભાષા બોલે એ બરાબર ન કહેવાય, અને આ બરાબર કહેવાય ને બરાબર ન કહેવાય એવું જેની ભાષા બરાબર ન કહેવાય એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એવા લોકો પાસે જે મહાન જ્ઞાન છે એ જ્ઞાનનો આપણે અનાદર કરીએ છીએ અથવા તો એને બધા સુધી પહોંચાડવામાં અક્ષમ થઈએ છીએ. એટલે બહુભાષિતાનું એ પણ મહત્ત્વ છે કે કોઈ પણ ભાષા છે એ એની સાથે જે કલ્ચર, જે જ્ઞાન લઈને આવી છે તે બધી ભાષાનું સન્માન બધાનામાં હોવું જોઈએ. આ બધામાં હોવું જોઈએ ક્યારે બને? કે જો એને ખબર પડે કે હું જે રીતે એક ભાષા બોલું છું, જે ભાષાનો ઉપયોગ કરું છું, એમ આ બીજો એક વ્યક્તિ છે એની ભાષાનો ઉપયોગ કરે છે અને એ પણ બરાબર છે, હું પણ બરાબર છું. આવો ભાવ ક્યારે આવી શકે કે જે સમકાલીન ભાષા છે. તમે અત્યારે મીડિયામાં અને અત્યારે તો છોકરાઓ પણ મોબાઈલનો એટલો બધો ઉપયોગ કરે છે, અને એ બધાની ભાષા તમે બરાબર ધ્યાનથી સાંભળજો. હમણાં બાલવાટિકાના છોકરાઓ, અને હું આ જ્યારે કહું છું ત્યારે તમે જો તમારા સ્કૂલ્સમાં પણ જરા જોઈ શકશો તો તમને ખબર પડશે કે આમ શાળામાં એ લોકો કેવું સ્વિચ ઓવર કરે છે કે વર્ગમાં જાય ને એટલે ગુજરાતી બોલવા માટે, વર્ગની બહાર તમે હમણાં હું આમ જતો હતો ને મારી પાછળ બાલવાટિકાવાળા 4-5 ટાબરી આમ કરતાં આવતા હતો. મેં કીધું શું થયું ભાઈ? અરે ચલીએ આપકે પીછે આ રહે હૈ. હવે આવી રીતે એ લોકો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી આ બધું સ્વિચ ઓવર કરે છે. તો આ એમની આજની ભાષા છે કે જે ભાષાને આપણે કોઈક એક ચોક્કસ માળખામાં નહીં બાંધી શકીએ. તો આવી ભાષાઓનો ઓછો ઉપયોગ જો વર્ગોમાં થાય, અથવા તો એવા બાળકોને એમ કહે કે એવા પ્રકારે નહીં બોલવાનું, આ પ્રકારે જ બોલવાનું, આ બોલું તો જ બરાબર કહેવાય, તું બોલું છે બરાબર નથી, તો એવી હિંપત ના ઊભી થાય. અને
ભાષા તો આવી રીતે જ વિકસે છે, તો એ એક પડકાર છે કે આપણે એવી સમકાલીન ભાષા કેવી રીતે લઈ શકશું. આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે શિક્ષણના કેટલાક ચોક્કસ ઉદ્દેશ્યો છે, તો એ સુધી તો અચાનક પહોંચી જવાશે નહીં. તો એના માટે કેટલાક કરિક્યુલર ગોલ્સ નક્કી કર્યા છે. CG તરીકે તમે આપણી શિક્ષક આવૃત્તિ અથવા તો બીજા પ્રકારની જે સામગ્રી આવશે એમાં CG એમ ટૂંકમાં લખેલું હશે. આવા કરિક્યુલર ગોલ્સ સુધી પહોંચવા માટે વ્યક્તિમાં કેટલુંક સામર્થ્ય હોવું જોઈએ. તો એના માટે ક્ષમતા એવો શબ્દ વાપર્યો છે. ક્ષમતા શબ્દના બહુ આમ 3 અંગ્રેજી શબ્દો છે ને, એ બહુ મજા પડી તેમણે એકવાર ચર્ચા થઈ ત્યારે કે આપણે ક્ષમતા એટલે કેપેસિટી પણ કહીએ છીએ, કોમ્પિટન્સી પણ કહીએ છીએ અને એબિલિટી પણ કહીએ છીએ. એટલે હમણાં ચોટાલા સરે સમજાયું બરાબર સારું કે એબિલિટી છે એ અંદર હોય, દરેક વ્યક્તિમાં એબિલિટી તો હોય છે. કેપેસિટી છે એ પાત્રતા છે, જે ગુંજાશ જેને આપણે જે અર્થમાં કહીએ છીએ. અને આપણે જે કોમ્પિટન્સ બનાવવાનો છે, સામર્થ્યવાન બનાવવાનો છે, તેવી સામર્થ્ય કયા પ્રકારના સામર્થ્ય હોય તો એ કરિક્યુલર ગોલ સુધી પહોંચી શકાય એવી ક્ષમતાઓ છે. અને એ ક્ષમતા સુધી પહોંચવા માટે કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ કે જે અત્યારે આપણે બધા બરાબર પરિચિત થઈ ચૂક્યા છીએ, લર્નિંગ આઉટકમ. અંગ્રેજી શબ્દ સરસ રીતે આપણને સમજાવે છે, આઉટકમ જે આપણે જોઈ શકીએ બહાર. આમ તો નિષ્પત્તિ શબ્દ પણ એમ જ સમજી શકાય કે બહારથી આપણે ઉપર આવે અને આપણે કહીએ છીએ કે એ આપત્તિ આવી. અત્યારે મને જોઈને કેટલાકને લાગતું હશે આપત્તિ જે બહારથી આપણી બાજુ આવે અને નિષ્પત્તિ જે આપણામાંથી બહાર પ્રગટે. તે તો બાળકમાં એવું શું પ્રગટે, એવા કયા આઉટકમ્સ હોય, તો એ બધું જો થશે એ જોઈ શકશું આપણે વર્ગખંડોમાં, વર્ગની પ્રક્રિયામાં, પ્રોસેસ દરમિયાન જોઈ શકશું. તો એનામાં કેટલાક સામર્થ્યો, ક્ષમતાઓ એની પ્રાપ્ત થશે, એ ક્ષમતા એ સિદ્ધ કરશે અથવા તો એ એટલો કેપેબલ બનશે એમ આપણે કહી શકીએ. અને એવી ક્ષમતાઓ પછી એવા કરિક્યુલર ગોલ્સ છે. તો આ એક માળખું છે. એક નમૂનો તરીકે આપણે અત્યારે જે પ્રારંભિક તબક્કો છે ધોરણ 3 થી 5નો, એમાં એક કરિક્યુલર ગોલ છે. અહીંયા હું એ કરિક્યુલર ગોલ ને ખાલી જો તમે ધ્યાનથી જોશો એટલે સમજાશે. અચ્છા, અને આ જે છે એ આખા દેશ માટે કોમન છે. જેમની પણ R1 એટલે કે માતૃભાષા હોય ને એમાંથી જે પહેલી ભાષામાં વાંચતા લખતા શીખે છે, એ R1ની અંદર બધા માટે આ ગોલ બધા માટે સરખો છે. એની બાજુમાં જે તમને દેખાય છે C1.1, C1.2 એ ક્ષમતાઓ છે, એ પણ બધા માટે કોમન છે. અને આ 3 થી 5 ધોરણમાં કોમન. એટલે આ હું અહીંયા ધારો કે આપણને એવું કહેવામાં આવે કે વિચારોને સુસંગત રીતે સમજવા અને વાતચીત કરવા માટે જટિલ વાક્ય રચનાઓનો ઉપયોગ કરી મૌખિક ભાષા કૌશલ્ય વિકસાવે છે, તો આ 5મા ધોરણના અંતે આવું થવું જોઈએ. આ ગોલને પ્રાપ્ત કરવા માટે સામે અહીંયા 3 ક્ષમતાઓ આપી છે. હવે એ ક્ષમતાઓ પૈકી કે વિવિધ સંદર્ભ જે હોય એમાં અસ્ખલિત અને અર્થપૂર્ણ રીતે વાત કરે. આ ક્ષમતા આપણા વર્ગખંડોને બરાબર ધ્યાનથી જોઈશું તો સમજાશે કે કેટલા બાળકોમાં છે આપણા. તો આ રીતની ક્ષમતા એનામાં હોવી જોઈએ 5મા ધોરણ અંતે. એને એની પ્રક્રિયાઓ શરૂ કરવી પડે 3જા ધોરણથી. અને એ 3જા ધોરણની 4થા ધોરણથી પછી 5મા ધોરણમાં જાય ત્યાં સુધીમાં એનામાં જો આ ક્ષમતા આવે, વર્ગમાં વાંચેલી કે વંચાયેલી સામગ્રીમાંથી મુખ્ય વિચારોનો સારાંશ કહી શકે, મૌખિક કેટલીક પ્રસ્તુતિઓ જેમ કે વર્ગખંડનો કોઈક નાનકડો કાર્યક્રમ આપણે કર્યો હોય, કોઈક નવા વિદ્યાર્થીનું સ્વાગત કરવાનું હોય, શાળાનો કોઈક નાનકડો કાર્યક્રમ હોય, નાનકડો કાર્યક્રમથી આપણે ડિફાઇન કરવું તો કરી શકીએ કે રોજનું પ્રાર્થના સંમેલનમાં કંઈક એનું સંચાલન કરવાનું હોય, કોઈક વાતની દલીલો કરવાની હોય. તો આવું કામ એ 5મા ધોરણના અંતે જો કરી શકે તો એ આ કરિક્યુલર ગોલ પ્રાપ્ત થયો એમ કહેવાય. હવે આવું કરવા માટે સૌથી પહેલો બદલાવ આપણે આપણામાં લાવવો પડે. આમાં કહ્યું છે કે અર્થપૂર્ણ રીતે વાત કરે છે કોણ? તો એ બાળક માટેનું છે. જો આપણે જ અસ્ખલિત રીતે વાત કર્યા કરીએ તો એ ક્યારેય બોલશે નહીં. એટલે આપણા વર્ગખંડોમાં જેટલું વધારે બાળકો તરફથી બોલાય, ચર્ચાઓ કરાય, આપણી સામે દલીલો કરાય, આપણને ખોટા ઠેરાવાય કે તમે આ ખોટા છો, આ બરાબર નથી, એવી જેટલી વધુ દલીલો કરી શકે એટલો ભાષાનો વર્ગખંડ બરાબર કહેવાય. હવે આવું જોઈશું તો આ કરિક્યુલર ગોલ સુધી પહોંચી શકાશે. એવા કેટલા ચાન્સીસ છે કે વિદ્યાર્થીઓ જાતે કે હા અમે અમારી જાતે કરીશું. એક આપણને નડે શું છે? આપણું જ્ઞાન જ આપણને નડે છે. આપણને એમ થાય છે કે આવી રીતે તો ન કરાય, આવી રીતે કોઈનું સ્વાગત ન કરાય. તો તમારા મનમાં જે આવી રીતે સ્વાગત ન કરાય એવો ખ્યાલ છે કોને બાંધ્યો છે? તો તમે કોઈકનું સ્વાગત જોયું છે એના આધારે તમે તમારા મનમાં એક ખ્યાલ બનાવી લીધો કે આવી રીતે સ્વાગત ન કરાય. તો પછી નવી કોઈ રીત જ નહીં આવે. તો શું આપણે એટલા મુક્ત થઈ શકીએ આપણા જ્ઞાનથી કે વિદ્યાર્થીઓને કહીએ કે જો આવું એક કામ છે તમે કરી જુઓ, કેવી રીતે કરશો?
તો કેવી રીતે કરશો એનું આયોજન કરે, એ પ્રક્રિયા પૂરી થાય પછી ફરીથી પાછું કે બરાબર તમે કેવી રીતે કર્યું મને જરા જણાવો. આવું જો વર્ગખંડોમાં નહીં થાય તો આ કરિક્યુલર ગોલ આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એવો જ બીજો છે કે જે પરિચિત અપરિચિત લખાણના વિવિધ સ્વરૂપો છે, તો એની સમજણ કેળવીને અર્થગ્રહણ અને વાંચવાની જે ક્ષમતા વિકસાવે. અહીંયા પછી એના પ્રકાર પણ છે કે ગદ્ય હોય કે પદ્ય કોઈ પણમાંથી. હવે આ અર્થગ્રહણ આપણે જ્યારે આવું કહીએ ત્યારે આપણે કહીએ હા અમારા છોકરાઓ જે પ્રશ્નો આપણે પૂછીએ ને એના જવાબ આપે, પણ બરાબર ધ્યાનથી સમજજો કે શું એ તમે જે વાતો કરી હતી, જે સમજાવ્યું હતું, જેને આપણે કોમામાં સમજાવ્યું હતું, એના પરથી પ્રશ્નોના જવાબ આપે છે કે જાતે વાંચીને કોઈ પ્રશ્નોના જવાબ આપી શકે છે. જો એ જાતે કોઈ લખાણ વાંચે, એમાંથી થોડા અનુમાન કરે, ધારણા કરે, કલ્પનાઓ કરે અને એવું બધું જો કરી શકે તો એ અર્થગ્રહણ છે. મેં ચોક્કસ પ્રશ્ન પૂછ્યો એનો એને ચોક્કસ જ જવાબ આપી દીધો, મેં એને જે જવાબ કહ્યો હતો એ જ જવાબ એને આપી દીધો, અને એવા વિદ્યાર્થીનું અર્થગ્રહણ સારું છે એ બરાબર નથી. હવે એની જે પહેલી ક્ષમતા છે એમાં લખ્યું છે કે વિવિધ વ્યૂહરચનાઓ, અર્થગ્રહણ કરવા માટેની વ્યૂહરચનાઓ શું છે, તો એક તો એને અનુમાન કરતા આવડવું જોઈએ કે હા અચ્છા આનો જવાબ આમાં હોવો જોઈએ, ઓકે હું ધારું છું કે આમ થવું જોઈએ, અચ્છા આવું હશે. આવું કોઈ બાળક ક્યારે કરી શકે? અહીંયા ક્ષમતા છાપી દીધી, આપણી શિક્ષક આવૃત્તિમાં આપી દેવામાં આવશે, એના આધારે થોડું કન્ટેન્ટ બનાવી દીધું હશે, એનાથી થશે ના. શિક્ષક તરીકે આપણા વર્ગખંડની પ્રક્રિયામાં આપણે બદલાવ કરવો પડશે. વિદ્યાર્થીઓને એ મુક્તતા હોવી જોઈશે કે એ આપણને સાચા ન લાગે ને એવા જવાબ આપી શકે, એને જે ધારણાઓ કરવી એ કરી શકે. મૂળ તો આપણે સાચો જવાબ નહીં, એને ધારણા કરતા, અનુમાન કરતો, કલ્પના કરતો કરવાનો છે, કારણ કે આપણી ક્ષમતા તો એવું કહે છે. જો ક્ષમતા એવું કહેતી હોય તો આપણું ધ્યાન કન્ટેન્ટમાંથી શોધેલો જવાબ સાચો છે કે નહીં એમાં નહીં, પણ એણે અનુમાન કરવા માટે કઈ ટેકનિક વાપરી એને પૂછવું પડે ને કે હા તને કેમ એમ લાગ્યું, બરાબર છે તું આ કહ્યું, હા મને આ મારા મનમાં આ ખ્યાલ નહોતો આવ્યો, અચ્છા તે એમ કેમ કહ્યું, કયા આધારે કહ્યું. તો એ પ્રોસેસ છે એ આ ક્ષમતા સુધી આપણને લઈ જશે. તારણો કાઢે, એ વાંચે અને પછી તારણ કાઢવું, એટલે તમે સમજો કે કેટલી આ ક્ષમતાનું સ્તર જે છે એ આટલા લેવલનું છે. હવે જો આપણે એમને એવું કહી દઈએ કે ભાઈ જો આ પાઠ છે, એના 5 પ્રશ્નો છે, એના હું જવાબો બોર્ડ પર લખું છું, તમે નોટમાં લખી નાખો, કાલે તૈયાર કરીને આવજો અને પછી હું તમને પાછા ફરી પ્રશ્નો પૂછીશ અને પછી તમારે જવાબો લખવાના છે. છોકરાઓ જવાબ લખી દેશે, પણ તમે મને કહો કે આ સ્લાઇડમાં જે તમને દેખાય છે CG ને C2.1 ક્ષમતા અને 2.2 બીજી ક્ષમતા, આમાંથી કોઈ પણ કામ થયું તો ના. હવે આ કામ ન થયું અને આપણને એવું લાગ્યું કે મેં બહુ કરી નાખ્યું, પણ બાળકોમાં કશું આવડતું નથી. પછી જુદા જુદા પ્રકારની સર્વેઝ વગેરે આવતા હોય, અથવા તો આપણા મૂલ્યાંકન જે રીતના થતા હોય, આપણો NAS અથવા તો જે ગુજરાતનો આપણે એચિવમેન્ટ સર્વે થાય છે એ, ઇવન તમે આગળ નીટ કે જી કે એવી જે કોમ્પિટિટિવ એક્ઝામ વિશે તમે વિચાર કરો છો, આ બધી જ પરીક્ષાઓ છે એ ક્ષમતા આધારિત છે, અને જે નથી એ બધી થવાની છે. અને એ વખતે આપણા બાળકો કેવી રીતે ઊભા રહી શકે? આપણે એને જો સ્પૂન ફીડિંગ જ કર્યું હોય તો જો તારે આમ જ કરવાનું છે, આના પછી તારે આવું જ કરવાનું છે, તો આ ક્ષમતાઓ આ કરિક્યુલર ગોલનું કામ નહીં થાય. એવી જ આ ત્રીજો જે ગોલ છે એ પોતાની સમજને પોતાના અનુભવોની અભિવ્યક્તિ કરવા માટે. હવે અહીંયા અનુભવ શબ્દને જો બરાબર સમજીએ તો એનો છે. અનુભવ આપણે જ્યારે કહીએ તો કેટલીક વાર કે તમને મેળામાં આવેલી મજાનો અનુભવ વિશે લખો, એટલે આપણે શિક્ષક તરીકે જો હું એવું કહેવા માંડું કે જો ભાઈ મેળામાં જઈએ તો બહુ જ મજા પડે, અને પછી એમાં ખાવાની મજા પડે, રમકડા લેવાની મજા પડે, આવું બધું હું બોલી દઉં તો હું એના મનમાં મારા વિચારો આરોપી રહ્યો છું. તો પછી એ અભિવ્યક્ત શું થશે ખબર? કે મેં એને જો એ ટેકનિક છે ને દરેક હ્યુમન બિઈંગ પાસે હોય છે, આપણી પાસે પણ હોય છે, તમારી પાસે પણ હશે. તમારા આચાર્ય તમારી પાસેથી શું સાંભળવા માંગે છે એવી જો તમને ખબર પડી જાય, તમે શું બોલો? તો એવું જ બોલો કે હા તમારે ભાઈ બોલો, આપણે હવે શાળામાં આપણે આવું કરવું છે. એટલે તમને ખબર પડી જાય કે જો આનાથી જુદો વિચાર મળે ને તો એ ગમતો નથી, એટલે તમે કેવા વિચારો આપશો, કેવી રીતે અભિવ્યક્ત થશો કે હા બરાબર છે કરદો. કારણ કે તમને ખબર છે કે મારો અનુભવ આના માટે મહત્ત્વનો નથી, આના માટે એના મગજમાં જે ચાલે એ જ મહત્ત્વનું છે. એમ બાળકો આપણને સમજી ગયા છે કે આ ભલે કે એવું છે કે ભાઈ મારી મા વિશે નિબંધ લખવાનો, એટલે મારે મારી મા વિશે જ લખવું જોઈતું હતું, પણ આને આવા જ વાક્યો ગમે છે. તમે વચ્ચે અમે નોળિયા વિશે ચર્ચા કરતા હતા શાળામાં, અને એક છોકરાએ કીધું કે નેવલા બહોત બુરા હોતા હૈ. એટલે મને પોતાને પણ આપણે કલ્ચરલી જે રીતે નોળિયાનું ચિત્ર હોય આપણા મનમાં હોય, એટલે એમાંથી કહ્યું કે કેવી રીતે? એને કીધું કે હમારી મુર્ગિયા ખા જાતા હૈ.
હવે આ એનો અનુભવ છે, પણ શું એ વ્યક્ત કરી શકે એટલી મુક્તતા આપણે સર્જી શક્યા છીએ? એ નહીં સર્જીએ તો આ બધું જે કામ છે એ થઈ શકશે નહીં. એમાં જે લેખનની વાત આવે ત્યારે સૌથી વધુ અગત્યનું હોય છે કે જેવું કહેવા માગે છે એવું કહે, સમજણ ભેદ ન ઊભો થાય. તો એ પ્રકારે વાક્ય રચનાઓ અને વ્યાકરણનો ઉપયોગ કરે લેખનમાં. નહીંતર આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ કે વ્યાકરણના જે લેબલ્સ છે એના ગુણગાન વધારે કરીએ કે જુઓ મને 10 સંયોજકના નામ આવડે છે, મને 5 પ્રકારના ક્રિયા વિશેષણોના નામ આવડે છે, તારા લખાણમાં કેટલું વપરાય છે. એટલે આટલું બધું આપણે વાંચ્યું છે, આ બધું લેખનમાં કેમ નથી આવતું? તો કે આપણી પાસે એવી પ્રક્રિયાઓ કરાવવામાં નથી આવી. નહીંતર તો 3જા ધોરણમાં ગાય વિશે જે નિબંધ લખાય અને 8મા ધોરણનો છોકરો ગાય વિશે નિબંધ લખે, એ બંનેમાં ફરક હોવો જોઈએ. માત્ર માહિતી સિવાય કોઈ ફરક નથી હોતો, વાક્ય રચનાઓમાં ફરક નથી હોતો. હા, 3જાવાળો કદાચ એને ગાય કેટલા લીટર દૂધ આપે નહીં ખબર હોય તો નહીં લખ્યું હોય, 8માવાળાએ લખ્યું હશે, પણ એ કંઈ ભાષાનો ફરક નથી. તો આટલું બધું જે છે એની પર પ્રક્રિયાઓ કરી એ બધી ક્યાં ગઈ? તો એ બધી ઊગી નથી. તો આવા વાક્ય રચનાઓ ને અભિવ્યક્ત થવા એવી જુદી જુદી જે વાક્ય રચનાઓ બનાવે તો એના માટે થઈને આપણે વર્ગખંડની અંદર જુદા જુદા ભાષા પ્રયોગો ઉપર ધ્યાન આપવું પડશે, નહીં કે એના નિયમો અને એના લેબલ્સ પર. તો એના માટે પણ આપણે થોડુંક આ બધા ક્ષમતાઓ વગેરેનો અભ્યાસ કરી અને ધ્યાન રાખવું પડશે કે મારું કામ XYZ નિબંધ લખાવવાનું કે કવિતા લખાવવાનું કે કવિતા તૈયાર કરાવવાનું નથી. હા, એ બધી પ્રક્રિયાઓ પછી એ અલ્ટિમેટ તો એ આવી બ્યુટીફુલ કેટલી સરસ નિબંધમાં અને પુસ્તકોમાં વાર્તાઓમાં જે કેવા સરસ વાક્ય પ્રયોગો આવે છે, તો એવા વાક્ય પ્રયોગો એ પોતાના અનુભવો વ્યક્ત કરવા માટે કરી શકે એવા કામ આપણે વર્ગખંડમાં કરવાના છે. ચોથો જે ગોલ છે એ છે કે શાળાના જે અનુભવો છે અને ઘરના જે અનુભવો છે એમાંથી શબ્દોની એક વ્યાપક રેન્જ પ્રાપ્ત કરે. હવે આ શબ્દોનું આપણે જ્યારે કહીએ ને ત્યારે આપણને એવું થાય કે હા બધા સમાનાર્થી શબ્દો અમે તૈયાર કરાવી દઈએ, પણ ખરેખર કોઈ શબ્દ સમાનાર્થી હોય છે? નથી હોતો. પણ હવે એવું આપણા બાળકો કેવી રીતે સમજી શકે? એને તો આપણે જ તૈયાર કરવા કહ્યું છે કે ભાઈ તું જો, જળ એટલે પાણી, જળ, પાણી, નીર આ બધું ગોખી નાખ, આ બધું એક જ કહેવાય. હવે આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે આવું હોતું નથી. જળ કોઈક ચોક્કસ સંદર્ભ હોય ત્યારે જ પાણી ભલે તત્વ વિજ્ઞાનના એક તત્વ તરીકે પેલું પાણી કહી દઈએ આપણે, બરાબર, H2O પાણી થાય, પણ જળ તો જુદા સંદર્ભમાં વપરાય છે. નીર કંઈક જુદા સંદર્ભમાં વપરાય છે. આપણે પગનું ઉદાહરણ મજાકમાં ઘણીવાર આપતો હોઈશું કે કોઈકને સન્માન કરવા માટે હોય તો એને પગે લગાય, ચરણ સ્પર્શ કરે એવું કહેવાય, પણ કોઈકને મારવાનો હોય ત્યારે એમ ના કહેવાય કે હું તારા ચરણ ભાગી નાખીશ. એ તો પછી એમાં પેલો આપણો જે લોકલ ટાંટિયા શબ્દ જ સારો લાગે. તો પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરવા કેવા શબ્દો હોવા જોઈએ? તો એની પાસે એક રેન્જ હોવી જોઈએ. આ રેન્જ ક્યાંથી મળે? તો એક તો વાંચનમાંથી મળે. ઘરે પોતાની આસપાસ એટલા અદ્ભુત શબ્દો બોલાય છે અને તમે જોજો કે ધીમે ધીમે કેટલાક શબ્દો જે અસરકારક હતા એ ઓછા થઈ રહ્યા છે. તો શું આપણે એ શબ્દોનો સંગ્રહ કરવા માટેનું આપણે કશું કરી શકવાના છીએ? કોઈ રીતે એમના પોતાના જીવનના શબ્દો આપણા વર્ગખંડમાં એ વાપરી શકે એવું આપણે કરવા દઈએ છીએ? જો આપણે એવું કરવા દઈએ તો મજા પડે. એમને આપણે કહીએ, આમ જો કેટલું આમ વિરોધાભાસ આપણી અંદર પણ કેટલો બધો છે કે મેઘાણી કોઈક વાર્તામાં એમ એકદમ સરસ રીતે એ જે પાત્ર જે ભાષા બોલતું હોય એ ભાષામાં પોતાની વાત રજૂ કરે તો આપણે મેઘાણી પર આફરીન પોકારી જઈએ છીએ કે આ હા એકદમ ચોટદાર લાગ્યું. હવે આપણા જ બાળકો જ્યારે કોઈક વાર્તા રચે છે અથવા કોઈક વાર્તા લખે છે અને એમાં એ પાત્રને અનુરૂપ પોતાનો દેશી જે શબ્દ છે, લોકલ બોલાતો સ્થાનિક ભાષાનો કોઈક શબ્દ વાપરે અને આપણે તરત જ લાલ પેન લઈને ચકરડું કરવા બેસી જઈએ છીએ. ત્યાં આ ક્ષમતાનું આપણે ત્યાં ખૂન કરી નાખીએ છીએ. એ ફિલ્ટર કરી દે છે કે આવો શબ્દ ના બોલાય, આવો શબ્દ ન કરાય. તો આ મુશ્કેલી આપણી સાથે થઈ રહી છે. તો આવા બધામાં શું કરવું પડે? તો એ શબ્દ છે. અચ્છા, બીજું કેટલીક આપણી ઉતાવળ શું હોય છે કે કોઈક શબ્દ છોકરું લઈને આવ્યું કે સાહેબ આનું આ એટલે શું, એટલે તરત જ આપણે એનો જવાબ કહી દઈએ છીએ. આવું કરવાને બદલે આપણે શું કરીએ છીએ? જ્યારે નવો શબ્દ આપણી સામે આવે ત્યારે આપણે શું કરીએ છીએ? તો પહેલાં તો જે વાક્ય હોય કે જે વાર્તા હોય કે જે ઘટના હોય એના આધારે થોડો કોન્ટેક્સ્ટ બનાવીએ, ધારી લઈએ કે ઓકે આ હશે. એટલે તમને આપણે જેટલું વાંચીએ છીએ સાંભળીએ છીએ બધા અર્થો આપણને નથી આવડતા, આપણે ધારી લીધા છે. અને ધાર્યા પછી ધીમે ધીમે આપણને ખબર પડી, ખાતરી થઈ કે હા મેં ધાર્યો તો એ અર્થ આ જ છે અથવા એનાથી જુદો છે, કંઈ વાંધો નહીં. હમણાં જ મને એક શબ્દ ખબર પડે, પિલાટેલ્સ કે એવું કંઈક છે, પેલી કોઈ ચોક્કસ પ્રકારની કસરત માટે. તો મને પહેલી વાર લાગ્યું હતું કે આ પિલાટેલ્સ શું હશે?
તો મને પહેલાં એવું લાગ્યું કે કોઈક એવી થેરાપી હશે. તો એટલો તો હું નજીક હતો, પણ પછી ખબર પડી કે એ થેરાપી એટલે આવા પ્રકારની થેરાપી છે. તો આવું જ્યારે આપણી સાથે થાય છે ભાષા શીખવામાં શબ્દોનું, એવું આપણે બાળકોને કરવાની તકો આપણે પૂરી પાડીએ છીએ, તો એવી પૂરી પાડવી પડશે. એક CG કરિક્યુલર ગોલ તરીકે વાંચનમાં રસ અને પસંદગીઓ વિકસાવે છે. ગજબ વાત છે. વાંચનમાં રસ વિકસાવવો અને પસંદગી. હવે આ પસંદગી છે ને એ ખાલી વાંચનમાં એકલી આપશું તો નહીં ચાલે. કોઈ વ્યક્તિ ક્યારે કશું પસંદ કરી શકે? જ્યારે એની સામે વિકલ્પ આપવામાં એક તું કહો એમ, હું કહું એમ નહીં. આપણો દરેક વર્ગખંડ એમ જ શરૂ થતો હોય કે પેજ નંબર 47 લીટી નંબર 4 ચલો. તો પછી ચોઈસ નથી. તો આવી જે ચોઇસીસ કરવાનું, એને પૂછીએ તો ખરા. તો રિફ્લેક્શન એ બહુ જ અગત્યનો શબ્દ છે. એને વારંવાર કરવું પડશે. વર્ગખંડની દરેકે દરેક પ્રક્રિયા પછી કરવું પડશે. કોઈ પણ કામ શરૂ કરાવડાવીએ, ભલે ને નાનકડી વાર્તા કહેતા હોઈએ, એની પહેલાંય પૂછવું પડશે, એની સાથે વાત કરવી પડશે. જો ધ રિયલ ડેમોક્રેસી શું છે કે જેની પર અસર થવાની હોય એ લોકોનો અવાજ એમાં આવવો જોઈએ. તો આપણે વર્ગમાં જે પ્રક્રિયાઓ કરાવીએ છીએ એમાં એમનો અવાજ આવવો જોઈએ. તો એના માટે થઈને જો આપણે એમને પૂછતા થઈશું, એ પ્રક્રિયા પત્યા પછી ફરી પૂછીશું કે આપણે આ કેવી રીતે કર્યું, કોણે શું કર્યું હતું, શું બરાબર ના થયું, કેવી રીતે કરીએ તો બરાબર થાય. આવા પ્રશ્નો જ્યારે એમને પૂછાશે ત્યારે એમની પસંદગીઓ ઊભી થશે. પુસ્તક વાંચ્યા પછી આપણે પણ વાંચવા પડે, એમને કહેવું પડે કે મેં આ વાંચ્યું, મને મજા પડી. ના પડી હોય તો ના પાડો, પણ આપણે તો દરેક પુસ્તક મહાન પુસ્તક છે, બહુ જ મસ્ત પુસ્તક. જે વાંચ્યું એનો રિવ્યૂ આપે તો એકદમ મને તો બહુ જ ગમ્યું, તમારે બધાએ વાંચવું જ જોઈએ. એવું શું કામ કહો છો? તો આવી રીતે પુસ્તકાલયમાં રસ એ આખો એક કરિક્યુલર ગોલ છે. એટલે આવડું મોટું કામ આપણે ભાષા શિક્ષક તરીકે કરવાનું છે. મને એવું લાગે છે કે આ કરિક્યુલર ગોલ્સ અને ક્ષમતાઓ જો આપણે એકવાર બરાબર એક એક શબ્દ સાથે સાંકળીને, આપણા જગતને સાંકળીને, આપણા વર્ગખંડોને સાંકળીને જોઈ જઈશું તો કામ સહેલું થશે. એના પછીની પ્રક્રિયાઓ આપણને આપોઆપ ઉગશે આપણા મનમાં. આમ બી અલબત્ત આખી આ તાલીમ છે એ એવી પ્રક્રિયાઓની જ છે. પણ આ આખા કરિક્યુલર ગોલ્સ વિશે જો મને કોઈક એવું પૂછે કે તારે ટૂંકમાં કહેવાનું હોય તો તું શું કહી શકો, તું એવું કહીશ કે ભાષા શીખવી એટલે કે એનો વારંવાર ઉપયોગ કરવો, જુદી જુદી રીતે ઉપયોગ કરવો, અને ટ્રુ સેન્સ એટલે શિક્ષકે કહ્યું છે એનો ઉપયોગ કરવો એમ નહીં, આ મારા જીવનમાં જરૂરી છે એટલે ઉપયોગ કરવો, એ ખૂબ જ મહત્ત્વનું છે. અને આવા બધા માટે કેટલીક ચોક્કસ પેડાગોજીસ પણ આમાં સજેસ્ટ કરવામાં આવી છે. એ પેડાગોજીસ વિશે હરેશભાઈ કહે એ પહેલાં એક વાક્ય કે જે આપણા બધા ભય દૂર કરે. એ એવું છે કે કોઈક વ્યક્તિ ભૂખ્યો હોય અને આપણે એને જો એક ટાઈમનું ખાવા આપી દઈએ, આમ તો એક બહુ લાંબી વાર્તા છે પણ આપણે એવું સમજી લઈએ કે દરિયા કિનારે રહેતા કોઈ બાળકને ભૂખ લાગે એટલી વાર આપણા ઘેર આવે ને આપણે એને એક માછલી ખાવા માટે આપી દઈએ, એટલે તું ખાઈ લે. તો એ આપણે એક ટાઈમની ભૂખ એની ભાગી કહેવાય. પણ જો થોડીક મક્કમતા રાખીએ, થોડીક ટેકનિક વિચારીએ અને પછી જો આપણે એને કહીએ કે જો હું તને આ માછલી નહીં આપું, તો તને ભૂખ લાગી છે, હું માછલી નહીં આપું, તું ઈચ્છીશ તો હું તને માછલી પકડતા શીખવાડી દઈશ. તો હવે વિચાર કરો કે બે પ્રકારના વ્યક્તિઓ છે. એક જેવો ભૂખ લાગી એમ કે તરત માછલી આપી દે એ એક માણસ છે, અને બીજો માણસ છે કે જેમ કહે છે કે હું તને નહીં, અત્યારે તને નહીં આપું, તું કહેતો હોય તને પકડતા શીખવાડી દઉં. તો આ બે માણસમાંથી આપણે કયા માણસ બનવું છે? આપણા બાળકોને આખી જિંદગી આપણે ટેકન લાકડી બનાવીને જીવાડવા છે કે એને પોતાની ભાષા એટલી સમૃદ્ધ કરે અને એ પોતાના વિશેના અને જગત વિશેના ખ્યાલો પ્રસન્નતાપૂર્વકના કરે, એ ડિસાઇડ આપણે કરવાનું છે. અને આવતીકાલ ભારતની આ વિશ્વની કેવી હશે એનો આધાર આપણે સૌ ભાષા શિક્ષક પર છે. તેમાં કેવી પેડાગોજીસ વાપરવી જોઈએ? હરેશભાઈને વિનંતી કે તે એવી કેટલીક પેડાગોજી વિશે વાત કરે કે આ બધાથી ક્ષમતાઓ અને કરિક્યુલર ગોલ્સ આપણે મેળવી શકીએ. આભાર રાકેશભાઈ. સૌને નમસ્કાર. મિત્રો, શરૂઆતમાં જૈનીબેને એક વાત કરી કે ભાષા શિક્ષણના ઉદ્દેશો આ છે. રાકેશભાઈએ પણ એને રિપીટ કર્યું કે દાખલા તરીકે 4Cની વાત કરી: કમ્યુનિકેશન, કોલાબોરેશન, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ. તો એક આ વાત છે. બીજી જે શરૂઆતની સ્લાઇડ્સમાં હતી કે બોધાત્મક વિકાસ એ ભાષા દ્વારા કરવાનો છે. બોધાત્મક વિકાસ એટલે આપણે સામાન્ય રીતે જેને જ્ઞાનાત્મક વિકાસ કહીએ છીએ. માનસિક વિકાસ કે આપણા મગજનો વિકાસ.
જે વિચારવાનું કામ કરે છે, સર્જન કરવાનું કામ કરે છે. ટૂંકમાં આપણે જેને ભણવું એવું કહીએ છીએ, અધ્યયન જે કહીએ છીએ, એ તો અહીંયા જ થાય છે. હૃદયની કેળવણી પણ થાય તો અહીંયા જ, પણ એ પૈકીનું જે અફેક્ટિવ બાબતો છે, ભાવાત્મક બાબતો છે, એને આપણે હૃદયની કેળવણી કહીએ છીએ. આવા હેતુઓને ધ્યાનમાં રાખીને ભણાવવાનું છે. તો પેડાગોજી એટલે શિક્ષણની પદ્ધતિ કે પ્રક્રિયાઓ આપણે શું કરશું? સદભાગ્યે તમારા પાઠ્યપુસ્તકોમાં એવી પ્રક્રિયાઓ આપેલી છે. આપણે કરવાનું છે એ કે એ જે પ્રક્રિયા આપેલી છે એ જ રીતે આપણે કરીએ. એટલે આપણી શિક્ષક આવૃત્તિમાં જે વસ્તુ આપી છે કે અહીંયા તમારે આમ કરવાનું છે. દાખલા તરીકે જ્યાં પણ સૂચના હશે તો ત્યાં લખ્યું હશે કે આ સૂચના બાળકો પાસે વંચાવો, અને એ સૂચના છે એ પછી એ સૂચનાને આધારે શું કરવાનું છે એ બાળકોએ જ નક્કી કરવાનું. મિત્રો, એક આપણે ત્યાં એક જે થોડીક ખામી રહી જાય છે તે એવી છે કે પાઠ્યપુસ્તકો લખાય એની ભાષા કોને ધ્યાનમાં રાખીને નક્કી થઈ હોય? તો બાળકોની વયકક્ષાને ધ્યાનમાં રાખીને એ ભાષા નક્કી થાય છે. એનો અર્થ એવો થયો કે એની અંદરનું વિષય વસ્તુ અને એમાં આપેલી સૂચનાઓ, આ બધું બાળકો સમજી શકે એવી ભાષામાં લખવામાં આવે છે. અને એમ છતાંય મોટે ભાગે સૂચનાઓ છે એ શિક્ષક તરીકે આપણે વાંચીએ છીએ અને પછી છોકરાઓને મૌખિક રીતે કહી દઈએ છીએ કે તમારે આમ કરવાનું છે. દાખલા તરીકે એવી સૂચના આપેલી છે કે નીચે એક ફકરો આપેલો છે. ફકરો વાંચીને એની નીચે જે 5 પ્રશ્નો આપ્યા છે, દરેક પ્રશ્નના જવાબ રૂપે 4 વિકલ્પો આપ્યા છે. એમાંથી કોઈ પણ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સૂચના આટલી જ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, એવા પ્રકારનું. શિક્ષક તરીકે મોટે ભાગે આપણે આ સૂચના આપી દઈએ છીએ અને મૌખિક રીતે આપી દઈએ છીએ. એટલે વિદ્યાર્થીએ વાંચીને જે સમજવાનું હતું એને બદલે આપણે એને સાંભળીને સમજવા મજબૂર કર્યો છે. ક્યારેક તો ફકરાનું પણ એવું છે. ફકરો પણ આપણે જ સમજાવી દઈએ અને પછી કહીએ કે પ્રશ્નના જવાબ આપો. તો મિત્રો, એ ફકરો એણે સાંભળીને સમજ્યો છે, વાંચીને નથી સમજ્યો. એટલે એ તમે જ્યારે મૂલ્યાંકન કરો છો ત્યારે શ્રવણ અર્થગ્રહણનું મૂલ્યાંકન થાય છે, વાચન અર્થગ્રહણનું નથી થતું. એટલે જ્યાં વાચન અર્થગ્રહણ છે ત્યાં એ બાળકો એ જ વાંચવાનું છે અને વાંચીને બાળકો એ જ સમજવાનું છે. એ બરાબર સમજ્યા છે કે નહીં એને માટેની વાતચીત આપણા વર્ગમાં આપણે સતત કરતા રહેવાની છે. મિત્રો, અત્યારે આવેલી પ્રશ્ન બેંક છે એમાં પણ તમે જોયું હશે કે જે પ્રશ્નો છે એ પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ આધારિત પ્રશ્નો નથી. મોટાભાગના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો છે કે આ પુસ્તક ભણ્યો હોય તો જ આવડે, પણ આ પુસ્તકમાંથી નથી પૂછાયા. ભાષામાં સામાન્ય રીતે આપણે જે મુખ્ય કૌશલ્યોની વાત કરતા હોઈએ છીએ કે વાચન કૌશલ્ય છે, શ્રવણ કૌશલ્ય છે, કથન કૌશલ્ય છે. આ બધા કૌશલ્યો છે એ આપણે શીખવવાના છે. એ એવી રીતે શીખવવાના છે કે એ એનામાં આજીવન રહે. અને સામાન્ય રીતે કૌશલ્યો આવા હોય છે કે જે શીખવા આગ્રહ હોય પણ પછી ભૂલવા તો લગભગ ઇમ્પોસિબલ હોય. ક્યારેક શાળાઓમાં જઈએ અને એવું જોઈએ કોઈક છોકરાને વાંચવા ઊભો કરીએ તો શિક્ષક એમ કહે, સાહેબ એને આવડતું હતું પણ હમણાં પછી થોડું ગેરહાજર રહ્યું ને એટલે ભૂલી ગયો છે. મિત્રો, આ વસ્તુ ખોટી છે. એટલે કમસે કમ મુલાકાતીને મૂર્ખ નહીં બનાવશો. એક વખત આવડી જાય, આ કૌશલ્યો હસ્તગત થઈ જાય પછી એ ભૂલી શકાતા નથી. માણસ ગાંડો થઈ જાય તો એ વાંચી તો શકે જ, એક વખત વાંચતા આવડી ગયો હોય તો. જેમ કથન કૌશલ્ય છે એ ભૂલાતું નથી. એક વ્યક્તિ તરીકે આપણે માનો કે કશુંક થાય છે, એક્સિડન્ટ, અકસ્માત થાય છે કે એવું કંઈક થાય છે અને 4-5 મહિના સુધી બોલવાનું બંધ થઈ જાય છે કે એને મોઢું ખોલવાનું જ નથી. 5 મહિના પછી એ બોલવાનું ભૂલી જાય? ન ભૂલી જાય, કારણ કે એક વખતે શીખી ગયો છે, બરાબર રીતે શીખી ગયો છે. એટલે એમાં ડી લર્નિંગ શક્ય નથી આવા કૌશલ્યોમાં. એવી જ રીતે ચાલતા શીખવું, ચાલતા શીખી જવાય છે,
પછી કાંઈ ભૂલી ન જવાય. તમે વચ્ચે અકસ્માત થયો હોય અને 4-5 મહિના પથારીમાં રહેવું પડ્યું હોય, પછી ફરીથી ચાલે ત્યારે ચાલતા ભૂલી ન જાય, ચાલતા આવડતું જ હોય. આવી જ રીતે આપણે ભાષાના કૌશલ્યો શીખવવાના છે. હમણાં જે ચાલવાની વાત થઈ તો એના જ ઉદાહરણથી વાત કરીએ કે ચાલતા કેવી રીતે શીખ્યા છે બાળકો. આપણા ઘરમાં કે એમાં નાના બાળકો હોય એ શરૂઆતમાં ઊભા રહેતા, થોડીક વાર ઊભા રહેતા, પછી થોડુંક ચાલતા, ડગ મારતા શીખે ત્યારે એના ઘરના વડીલો, એના મા બાપ કે એના દાદા દાદી કે મોટા ભાઈ બહેન હોય એની સામે એક રમકડું ધરે થોડેક દૂર, કે ચોકલેટ ધરે, બાળકને જેવું ગમતું હોય એવી કોઈક વસ્તુ ધરે અને પછી કહે કે અહીંયા આવી જા, આ લઈ લે. પછી થોડુંક વધારે અંતરે જઈને વળી પાછા ધરે કે આ તું આવીને લઈ લે. હવે અહીંયા આપણે શીખવીએ છીએ શું? રમકડું લેતા કે ચાલતા? તો સ્વાભાવિક છે કે આપણે તો ચાલતા શીખવીએ છીએ. આપણું રમકડું છે તે આપણું વિષય વસ્તુ છે. બાળકને એના ચાલતા શીખે એટલે 2 વસ્તુઓ થાય. એક, એના સ્નાયુઓનો વિકાસ થાય એટલે દ્રઢતા આવે સ્નાયુઓમાં, અને બીજું સંતુલન આવે. આપણું રમકડું, આપણી ચોકલેટ કે સામે ઊભેલા પપ્પા કે મમ્મી એ બાળકોના સ્નાયુઓ મજબૂત થાય, બાળકો સંતુલન કેળવી શકે ચાલતી વખતે, એને માટેના વિષય વસ્તુઓ છે, એના માટેના આકર્ષણો છે કે એ દ્વારા એ આ બધું કરશે. એક વખત ચાલતા આવડી ગયું પછી પેલા રમકડાની જરૂર નહીં પડે. એટલે આપણા વર્ગોની રીતે જોઈએ, જો આપણે વિષય વસ્તુના જ પ્રશ્નો પૂછીએ છીએ, ગાંધીજીના પાઠ પછી ગાંધીજીના પિતાનું નામ જ પૂછીએ છીએ, તો એ બાળકને રમકડા વિશે જ પૂછીએ છીએ, ચાલવાવાળું ભૂલાવી દઈએ છીએ. તમે સમજી શકશો કે એ જો રમકડું એની પાસે હોય, એ એવો હેતુ હોય તો એના પપ્પા એને જાતે ના આપી દે, એમ ત્યાં જ એની પાસે જ ના આપી દે. રમકડું આપવું એ ઉદ્દેશ નથી. રમકડા દ્વારા એણે તો બાળકને ચાલતા શીખવવું છે. એમ આપણા પાઠ્યપુસ્તકોમાં આપેલા વિષય વસ્તુ, એટલે કે પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તાઓ હોય, નિબંધ હોય, કવિતાઓ હોય, જોડકણા હોય કે બીજી નાની નાની પ્રવૃત્તિઓ હોય, એના દ્વારા આપણે શીખવવાના તો ભાષાના કૌશલ્યો છે. એટલે ભાષા વિશે આટલી સમજ સ્પષ્ટ કરી દઈએ. બીજું મિત્રો એક છે કે આવું ટૂંકમાં આવી હેતુ કે ક્ષમતા કે કૌશલ્યને ધ્યાનમાં રાખીને કરાવીએ. આપણા પાઠ્યપુસ્તકોમાં વારંવાર આવે છે કે આવું જૂથ કાર્ય, આ વસ્તુ છે એ જૂથમાં કરવાની છે, આ વસ્તુ છે એ જોડીમાં કરવાની છે, આ વ્યક્તિગત કરવાની છે. આ પણ શિક્ષણ પદ્ધતિઓ પૈકીની એક બહુ જ સારી સ્ટાઇલ છે. જ્યારે વિદ્યાર્થીએ ક્રિટિકલી થિંકિંગ કરીને કંઈક પોતાનો અભિપ્રાય આપવાનો હોય, પોતાનું તારણ આપવાનું હોય, ત્યારે એકલો વિદ્યાર્થી કદાચ હિંમત ન કરે, એને ખોટા પડવાનો ડર હોય. પણ આખા ગ્રુપ વતી કે ભાઈ ઓકે આ તો અમે 5 જણાએ ભેગા થઈને નક્કી કર્યું છે, તો એ ગ્રુપ વતી એને રજૂ કરવાનું હોય તો એને ખોટા પડવાનો જે ડર છે એ નીકળી જાય છે. એની સાથે સાથે એટલે એક તો એનો આત્મવિશ્વાસ વધે છે, પોતાની વાત આત્મવિશ્વાસપૂર્વક એ રજૂ કરી શકે. બીજું, એ જૂથમાં એકબીજાને પોતાની વાત સમજાવે છે. એટલે જ્યાં જૂથની જરૂર છે ત્યાં જૂથ કાર્ય એવું લખેલું છે, આપણી શિક્ષકાવૃત્તિમાં પણ લખ્યું છે, પાઠ્યપુસ્તકમાં પણ લખ્યું છે. એ કરાવવાનું જ છે. જૂથમાં જે કરાવવાનું છે તે જૂથમાં જ કરાવવાનું છે. ક્યાંક એવું જોવા મળે કે જૂથમાં એમણે નક્કી, દાખલા તરીકે 2-3 વાક્યો જ લખવાના હોય, પણ એવું પુસ્તકમાં એવું લખેલું છે કે તમારા જૂથમાં ભેગા થાઓ અને પછી આ એક ફકરો આવો લખો. એમ આ ફકરાની 2-3 લીટી આપી છે, બાકીની 3-4 લીટી તમે જાતે લખો. હવે એ લીટી પણ જો શિક્ષક ત્યાં વર્ગમાં લખી દે, બોર્ડમાં લખી દે અને વિદ્યાર્થીઓ પોતાની નોટમાં ઉતારી દે, તો ત્યાં જૂથ કાર્ય નથી થતું. ફરીથી પેલા રમકડાના ઉદાહરણથી કહું તો રમકડું બાળકના હાથમાં આવી જાય છે, એ ચાલતા નથી શીખતું. એમ જૂથ દ્વારા એ એકબીજાને સમજાવે છે ત્યારે એનામાં કોલાબરેશનનું કૌશલ્ય વિકસે છે, કમ્યુનિકેશન પણ વિકસે છે. કોલાબરેશન એટલા માટે કે એકબીજાની મદદ કરવાની છે, બીજાની મદદ લેવાની પણ છે. એવી રીતે એ બીજા સાથે જોડાય છે. કમ્યુનિકેશન એટલા માટે કે પોતાને જે લાગે છે એ પોતાના મિત્રને સમજાવે છે. એટલે જ્યાં જૂથ કે જોડી કાર્ય છે તે જૂથ અને જોડી કાર્યમાં જ કરાવીએ. જ્યાં વ્યક્તિગત કાર્ય છે
તે બાબત વ્યક્તિગત રીતે જ કરાવવાની છે. એક બીજું છે આપણે ત્યાં જે ઘણી વખતે વર્ગોમાં હજુ એવું જોવા મળે કે શિક્ષક પાઠ વાંચી લે, પછી અઘરા શબ્દો એ નક્કી કોણે કર્યા? તો શિક્ષકે નક્કી કર્યા. તો અઘરા શબ્દો બોર્ડમાં લખે, પછી એના અર્થ લખે. મિત્રો, સાચી રીતે કહો કે તમે તમારા જીવનમાં શીખેલા જે કાંઈ શબ્દો છે જેને તમે અત્યારે વાપરો છો, કે ઇવન આપણું બાળક 5 વર્ષે જ્યારે સ્કૂલમાં આવે છે, બાલવાટિકામાં આવે છે, ત્યાં સુધીમાં એ ઘણા શબ્દોના અર્થ શીખ્યો છે ને, એને ઘણું બધું બોલતા સમજતા આવડે છે. એ પૈકીનો એક પણ શબ્દનો અર્થ આવું બોર્ડમાં લખીને અર્થ ગોખીને થયો છે? નથી થયો. અત્યારે આ ઉંમરે આપણે દાખલા તરીકે હમણાં છેલ્લા 3-4 માસમાં જ આપણે શીખ્યા હોય એવો શબ્દ છે ટેરિફ. શક્ય છે કે આપણે ભણતા હોય ત્યારે ક્યારેક આવી ગયો હોય, પણ હવે આપણને એ અર્થ બરાબર સમજાય છે કે આ ટેરિફ છે શું. અત્યારે જે દુનિયાના જુદા જુદા દેશોના અમેરિકા સાથે જે સંબંધો છે એમાં ટેરિફ શબ્દ વારંવાર પેપરમાં આવે છે, સમાચારોમાં આવે છે. ટેરિફ શબ્દનો અર્થ આપણને આવડી ગયો છે. આપણે બોલતા થયા છે કે આ ટેરિફ વધારે જ છે, આ લોકો વધારે ટેરિફ લે છે, આ લોકો ઓછો ટેરિફ લે છે, વગેરે વગેરે. આપણે એનો સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર એ રીતે એ અર્થ ગોખ્યો છે? નથી ગોખ્યો. આ શબ્દો પ્રયોગથી જ આવડે. સૌ પહેલી વાર આપણા કાને ટેરિફ નજરે પડ્યું હશે અથવા તો કાને પડ્યું હશે ત્યારે આ ટેરિફ શબ્દનો અર્થ આપણે કશો કેવો ધારી લીધો હશે. વારંવાર વપરાતો ગયો અને પછી આપણે ટેરિફનો અર્થ ધીરે ધીરે સમજતા ગયા. બાળક વિશે પણ એવું જ છે. બાળક પોતાના ઘરમાં જે વસ્તુઓ છે, નાનપણથી એ ઘરમાં ઉછર્યું છે, ત્યાં ઘર, મમ્મી, પપ્પા, પાણી, ઓરડો, રૂમ, ગોદડી, પથારી, આ બધા જ શબ્દોના અર્થ એ શીખ્યો છે. શીખ્યો છે એટલું નહીં, એ પોતાની ભાષામાં એ વાપરે પણ છે. તો એ શાળામાં આવે ત્યારે આપણે આ પ્રક્રિયા શું કામ બદલી દઈએ? એ બધા જ અર્થો એણે આવી રીતે ધારણા કરીને અને પછી જ એના અર્થ જાતે તારવ્યા છે. એ શાળામાં આવે છે ત્યારે તો શાળા એ નવો શબ્દ છે ને. બાળક માટે તો શાળા પણ નવો શબ્દ છે. શાળામાં દરરોજ થતી પ્રાર્થના પોતે નવો શબ્દ છે. પહેલી વાર બાલવાટિકામાં આવે છે, બાલવાટિકા નવો શબ્દ છે. હમણાં સુધી તો આપણા માટે નવો શબ્દ હતો. તો પણ આ શબ્દોના અર્થ આપણે બોર્ડમાં એના શબ્દો અને એની સામે અર્થ એવી રીતે શીખ્યા નથી. આપણા બાળકોનું શબ્દ ભંડોળ વધારવું હોય તો એ શબ્દોનો પ્રયોગ વારંવાર થાય, એનો ઉપયોગ વારંવાર થાય એવું શિક્ષક તરીકે આપણે જાગૃત રહેવાનું છે. અને આપણી ભાષામાં આપણે જ્યારે બાળકો સાથે વાત કરતા હોય ત્યારે એ શબ્દ વારંવાર આવે તો બાળકોના કાને એ વારંવાર પડે અને પછી બાળકો પણ એ શબ્દનો ઉપયોગ કરતા થાય, તો જ એના શબ્દ ભંડોળમાં એ ઉમેરાય. ટૂંકમાં આવી કેટલીક વસ્તુઓ છે. અને છેલ્લે એક છે એ છે અનુચિંતન. અનુચિંતન મિત્રો ક્યાંક તમે જોયું છે પુસ્તકોમાં, એ અનુચિંતન તરીકે આપ્યું છે, ક્યાંક તને સાંભળે રે એમ કહીને આપ્યું છે, ક્યાંક એવી રીતે આપ્યું છે કે છેલ્લે એક લટાર. આ છે એ અનુચિંતન છે. રાકેશભાઈએ એના વિશેનો ઉલ્લેખ કર્યો. એ અનુચિંતન જ્યાં જેવી રીતે આપ્યું છે તેવી જ રીતે કરવા વિનંતી છે. એ સવાલ જવાબ નથી, એના જવાબો શિક્ષકોએ લખાવાના નથી. એટલે આટલી વસ્તુઓની ધ્યાન રાખીએ. અને આપણી શાળાઓમાં જે વારંવાર થાય છે એ અથવા તો કરવું જોઈએ આ બાળકો સાથે, પ્રારંભિક તબક્કાના બાળકો સાથે, 3જા, 4થા, 5માના બાળકો સાથે, એ શ્રુત લેખન એ ઘણીવાર કરાવવું જોઈએ. સ્વતંત્ર લેખન પણ ઘણીવાર કરાવવું જોઈએ. ઓછું કરાવવાનું, પણ બધા જ બાળકોનું ચકાસી શકાય એટલું કરાવવાનું. એમાં તમે જે નવા શબ્દો શીખવા માગતા હોય, દાખલા તરીકે હમણાં જેનીબેને કહ્યું સત્યાગ્રહ શબ્દ શીખવા માગતા તો સત્યાગ્રહ શબ્દ એને સાંભળીને લખવાનો આવે, જવાબ આપતી વખતે લખવાનો આવે, પણ એને સ્વતંત્ર રીતે લખવાનો આવે. એવા પ્રશ્નો આપણે રચી શકીએ. તો શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન ઉપર ખૂબ ધ્યાન આપીએ. આપણે ત્યાં બિનજરૂરી અનુલેખન બહુ થાય છે મિત્રો. વિદ્યાર્થીઓ આખેના આખા પાઠ એની નોટમાં ઉતારે છે. એ વેસ્ટ ઓફ ટાઈમ છે, એ સમયનો બગાડ છે. શિક્ષક તરીકે આપણને કંઈક બીજું કામ હોય ત્યારે પણ તમે એમને સ્વતંત્ર લેખન પણ આપી જ શકો ને. પાઠ લખવા શું કામ આપીએ છીએ? હું ફરીથી કહું, પાઠના જે પ્રશ્નો છે
એ પેલું રમકડું કે ચોકલેટ છે. ચાલતા શીખવવું એ નથી. સ્વતંત્ર લેખન કરે છે ત્યારે ખરેખર એના સ્નાયુઓ મજબૂત થાય છે. ટૂંકમાં એના બ્રેઇનમાં આપણે જેને અધ્યયન કહીએ છીએ એવું એ સ્વતંત્ર લેખન વખતે એનામાં થાય છે. તો જ્યારે પણ આવી તક હોય કે તમને સમય ન હોય, તમે બીજા કંઈક કામમાં હો અને બાળકો ફ્રી પડી જશે એવું તમને લાગતું હોય, તો બાળકો સ્વતંત્ર રીતે કશુંક લખે એવું સોંપવું. ભલે જૂથ કે જોડીમાં સોંપીએ. શરૂઆતમાં કે બધાને સ્વતંત્ર રીતે વ્યક્તિગત લખી શકે એવું નહીં, પણ જૂથમાં કે તમારે આ જૂથમાં આ વિશે લખવાનું છે, જૂથમાં નક્કી કરીને લખવા એમ, તો એ શીખતો જશે, એ ભાષા શીખતો જશે, એનામાં ભાષાના કૌશલ્યો વિકસતા જશે. આવું કરીશું તો જ આપણે ગોખણ પટ્ટીથી દૂર થઈશું. રાકેશભાઈએ કહ્યું તેમ બધી જ પરીક્ષાઓ હવે ક્ષમતાલક્ષી છે, વિષયવસ્તુલક્ષી પરીક્ષાઓ નથી. હમણાં જો તાજા સમાચાર જોયા હોય તો CBSE જાહેર કરી દીધું કે અમે ઓપન બુક ટેસ્ટ રાખવાના છીએ. ઓપન બુકનો મતલબ છે કે તમે પુસ્તકો લઈને બેસી શકો એ જવાબો લખવા માટે. એનો અર્થ જ એવો થાય છે કે પુસ્તકમાંથી કશું નથી પૂછાવાનું. પુસ્તક લઈને બેસવું એનો મતલબ શું? પુસ્તકની અંદરથી કશું નથી પૂછાવાનું, પણ એ પુસ્તક ભણ્યા હોય તો જ એ જવાબ આવડે. ટૂંકમાં આપણે આપણા બાળકોને આપણા વર્ગમાં જે પરંપરાગત પદ્ધતિથી કરીએ છીએ એને બદલે ભાષાના આવા કૌશલ્યોને, એના હેતુઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરીએ તો આપણે પોતે પણ એવી જ પેડાગોજી આપોઆપ જ અજમાવીશું, અમલ કરીશું. ફરીથી કહું, આપણે ચાલતા શીખવવું છે, રમકડું નથી આપવું. એટલે વર્ગમાં જ્યારે પણ શીખવતા હોય ત્યારે આ સતત ધ્યાન રાખીએ કે આપણો આશય હોય તે એના કૌશલ્ય વિકાસનો હોય, એના વિષય વસ્તુને યાદ કરાવવાનો ન હોય. થેન્ક યુ વેરી મચ. આભાર હરેશભાઈ. આજના આ ભાષા શિક્ષણના અભિવૃદ્ધિ માટેના સેશનમાં જે વાત થઈ એ વાત તજજ્ઞ મિત્રોના માધ્યમથી સમગ્ર શિક્ષક જગતમાં જે ખાસ કરીને ભાષા શિક્ષણ સાથે જોડાયેલા છે એવા શિક્ષકોના સાથે એનું શેરિંગ થાય એ ખૂબ જ આવશ્યક છે. આજે જે વાત થઈ એમાં જૈનીબેને સરસ આપણને ભાષા શિક્ષણના ઉદ્દેશો વિશે વાત કરી. રાકેશભાઈએ ભાષા શિક્ષણના પડકારો વિશે તેમજ CG અને ક્ષમતા અને કેરિક્યુલમ ગોલ, ક્ષમતા અને લર્નિંગ આઉટકમ પર સરસ મજાની વાત ઉદાહરણો સાથે રજૂ કરી. હરેશભાઈએ આપણને કેવા પ્રકારની પેડાગોજીનો ઉપયોગ કરવો એના વિશે સરસ મજાના ઉદાહરણો આપ્યા. મિત્રો, આ વાત અહીંયાથી જે મુકાઈ છે એ અહીં સુધી સીમિત ન રહે. આ વાત મૂકવાનો ઉદ્દેશ એ છે કે આવું કામ વર્ગખંડમાં થાય. ત્રણેય તજજ્ઞએ વારંવાર ઉદાહરણમાં એ વાત મૂકી છે કે આ કામ વર્ગખંડમાં થાય અને બાળકો સુધી પહોંચે. બાળકને ક્ષમતાવાન બનાવવાનો છે અને એ ક્ષમતાવાન બનાવવાનું માધ્યમ એ શિક્ષક છે અને શિક્ષકે આ માટે પ્રયત્નશીલ થવું પડશે. આપણું NASનું પરિણામ છે, આપ સૌ જાણો છો એ પ્રમાણે ખૂબ નબળું આવ્યું છે અને જે વિષયો છે એની સમજ માટે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, સ્વાભાવિક બાબત છે. એટલે ભાષાના માધ્યમથી અન્ય વિષયો આપણે શીખતા હોઈએ અને ભાષા જો નબળી હશે તો બીજા વિષય પણ નબળા જશે. હરેશભાઈએ જે વાત કરી એ પ્રશ્ન બેંકનો મહત્તમ ઉપયોગ થાય, કારણ કે આ પ્રશ્ન બેંક એવી રીતે રચવામાં આવી છે કે જેમાં ટેક્સ ફ્રી આઇટમ છે. સીધા પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો નહીં મુકાયા હોય. NASની જે કસોટી છે એમનો પણ આપને અનુભવ હશે કે NASના પ્રશ્નો છે એ સીધા ટેક્સ્ટબુક આધારિત હોતા નથી, વિચાર પ્રેરક પ્રશ્નો હોય છે. અને આવા પ્રશ્નોનો મહાવરો આ તાલીમના માધ્યમથી પણ થાય. એના ડેમોન્સ્ટ્રેશન દરમિયાન પણ આ બાબતની કાળજી લેવામાં આવે તજજ્ઞો દ્વારા. અને જે બાબતો શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવી છે એ બાબતોનો ઉપયોગ વર્ગખંડમાં ચોક્કસ થાય અને વર્ગખંડમાં થતાની સાથે શિક્ષક આવૃત્તિ હંમેશા શાળામાં હોય, શિક્ષક પાસે હોય. આટલી એક અપેક્ષા છે. બીજી વાત એ અહીં રજૂ કરવી છે કે ભાષાની જે શિક્ષક આવૃત્તિ છે એમાં કેટલાક QR કોડ મૂક્યા છે. આ QR કોડનો મહત્તમ ઉપયોગ થાય, કારણ કે QR કોડના માધ્યમથી આપણે દીક્ષા પ્લેટફોર્મ પર લોગિન થઈને ટીચર એડિશન પણ મેળવી શકીશું અને GCRTની વેબસાઇટ પણ તે ઉપલબ્ધ છે. પણ એનો મહત્તમ ઉપયોગ ક્યારે થશે કે તમે દીક્ષા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા થશો તો એમાં જુદા જુદા ભાષા માટેના ઘણા બધા કોર્સિસ છે. આ કોર્સિસ છે 24/7 છે.
તમે જ્યારે પણ તમારી અનુકૂળતા હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો છો અને પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે સહભાગી બની શકો છો. તો આજે અહીંયા ઉપસ્થિત ત્રણેય તજજ્ઞ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું અને આ સેશનને અહીંયા પૂરી જાહેર કરીએ છીએ. આભાર.